હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ પાત્રા. ગુજરાતમાં ખમણ ઢોકળાની જેમ જ પાત્રા પણ એટલા જ લોકપ્રિય છે. જ્યારે કોઈ ગુજરાતી ભોજન સમારંભ હોય ત્યારે પાત્રાનું ફરસાણ અવશ્ય રાખવામાં આવે છે. તો જેના માટે મેં આ અળવીના પાન લીધા છે. 250 ગ્રામ અળવીના પાન લીધા છે, જેને મેં પહેલેથી ધોઈ લીધા છે સરસ રીતે. અને હવે આપણે અળવીના પાનમાંથી નસનો ભાગ કાઢીશું. અળવીના પાનના પાછળના ભાગથી જે મોટો નસનો ભાગ હોય છે તે અને આજુબાજુની જે કૂણી કૂણી નસનો ભાગ હોય છે તે ચપ્પાની મદદથી આપણે તેને રિમૂવ કરી લઈશું. તો પાનમાંથી નસનો ભાગ કાઢી લીધો છે. તો હવે આદુ, મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લઈશું. તો જેના માટે 3 નંગ લીલા મરચાં, 10 થી 12 કળી જેટલું લસણ અને એક મોટો ટુકડો આદુનો લીધો છે, જેને મેં છોલી લીધો છે. જેની આપણે મિક્સર જારમાં પેસ્ટ તૈયાર કરી લઈશું. બધાનું પ્રમાણ થોડું ચડિયાતું રાખ્યું છે. તો આ પેસ્ટ બનીને તૈયાર છે. હવે આંબલીને મેં પહેલેથી ગરમ પાણીમાં પલાળી રાખી હતી, જેને આપણે મસળી અને તેનો પલ્પ તૈયાર કરી લઈશું. જો પાત્રામાં આંબલીની ખટાશ નાખવામાં આવે તો તેની જે ખજૂરી લાગતી હોય છે ગળામાં, એ નથી લાગતી. એના કારણે જ આંબલીની ખટાશ પાત્રામાં નાખવામાં આવે છે. જો તમને આંબલી અનુકૂળ ના હોય તો એની જગ્યાએ તમે લીંબુની ખટાશ પણ નાખી શકો છો. તો સરસ મજાનો આંબલીનો પલ્પ બનીને તૈયાર છે. હવે આપણે પાન ચોપડવા માટે ખીરું બનાવી લઈશું. તો જેના માટે એક બાઉલ ચણાનો લોટ એટલે કે બેસન લીધો છે, જેને આપણે ચાળી લઈશું. બેસનને ચાળવાથી બધા ગાંઠા દૂર થઈ જશે અને સરસ મજાનું સ્મૂથ ખીરું તૈયાર થશે. હવે આપણે તેમાં એક નાની વાડકી જેટલો ચોખાનો લોટ લઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણે ખીરામાં બધા મસાલા કરી લઈશું. તો 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી અજમો, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ ઉમેરીશું અને જે આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરીશું અને જે આપણે આંબલીનો પલ્પ તૈયાર કર્યો હતો એ ઉમેરીશું. હવે આપણે તેમાં થોડો ચડિયાતો ગોળ ઉમેરીશું. તો 3 ચમચી જેટલું આપણે ગોળ ઉમેરીશું. જેટલી ખટાશ હોય એટલો જ આપણે ગોળ ઉમેરવાનો. પાત્રામાં ખટાશ અને ગળપણનું પ્રમાણ વધુ હોય છે. 1 પરી તેલ ઉમેરીશું. બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. પાત્રામાં બધો મસાલો ચડિયાતો હોય છે એટલે આપણે બધા મસાલા ચડિયાતા રાખ્યા છે. 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. ખાવાનો સોડા ઉમેરવાથી ખીરું સોફ્ટ બનશે અને સોડાનું પ્રમાણ આપણે બહુ વધારે નથી લેવાનું. જો સોડાનું પ્રમાણ વધારે પડી જશે તો જ્યારે આપણે પાત્રા બાફવા માટે મૂકીશું ત્યારે તેનું જે નીચે પાણી હોય છે તે બધું ઉપર આવી જશે. થોડું થોડું પાણી ઉમેરીને આપણે ખીરું તૈયાર કરીશું. પાન ઉપર સરસ રીતે સ્પ્રેડ થાય એ રીતેનું આપણે ખીરું તૈયાર કરીશું. તો ઢોકળાના કુકરમાં અડધાથી ઉપર જેટલું પાણી ઉમેરીશું અને એની ઉપર કાણાવાળું જે વાસણ હોય છે તેને આપણે રાખી લઈશું. હવે આપણે પાના ચોપડીશું. તો પહેલાં એક મોટું પાન લેવાનું અને તેની ઉપર આપણે જે ખીર તૈયાર કર્યું હતું એ આપણે વિડીયોમાં બતાવ્યું છે એ મુજબ આપણે તેમાં સ્પ્રેડ કરીશું. તો આખા પાનમાં આપણે એ જ પ્રમાણે સ્પ્રેડ કરી લઈશું. એની ઉપર આપણે થોડીક નાની સાઇઝનું પાન મૂકીશું અને એ જ પ્રમાણે આપણે ખીરાને સ્પ્રેડ કરીશું. હવે એની ઉપર પણ એક નાનું પાન આપણે મૂકીશું અને એ જ પ્રમાણે આપણે ખીરાને પાન ઉપર સ્પ્રેડ કરીશું. તો પાન સરસ ચોપડાઈ ગયા છે. હવે આપણે તેને ફોલ્ડ કરી લઈશું. તો બંને સાઈડથી ચોપડતા જઈશું અને ફોલ્ડ કરતા જઈશું. પહેલાં સાઈડની કિનારી પર ફોલ્ડ કરીશું. ત્યાર પછી ઉપરની સાઈડથી ફોલ્ડ કરીશું અને બનાવેલું ખીરું ચોપડતા જઈશું, જેના કારણે પાન છૂટા ના પડે અને બીડું સરખું સીલ થાય. તો હવે નીચેની સાઈડથી ફોલ્ડ કરતા જઈશું અને બીડાનો શેપ આપીશું. તો આ પ્રમાણે ચોપડતા જવાનું અને ખીરાને ફોલ્ડ કરતા જવાનું અને બીડું વાળતા જવાનું. તો આ પ્રમાણે ફિટ બીડું વાળતા જવાનું. તો આ પ્રમાણે સરસ મજાનું બીડું વળાઈને તૈયાર છે. તો બધા બીડાને આપણે એવી રીતે રેડી કરી લઈશું. હવે જે બીડું તૈયાર કર્યું છે એને આપણે ઢોકળિયામાં મૂકી દઈશું. બધા બીડા વળાઈ જાય એટલે ઢોકળિયામાં મૂકી તેને ઢાંકી અને
ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે 25 મિનિટ માટે તેને બાફવા દઈશું. તો 25 મિનિટ બાદ આપણે તેને ચેક કરી લઈશું. તો પાત્રાનો કલર ચેન્જ થઈ ગયો છે અને પાત્રા પણ સરસ બફાઈ ગયા છે. હવે આપણે તેને બહાર કાઢી અને તેને કટ કરી લઈશું. તો બધા પાત્રા કટ થઈને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રાઉન્ડ શેપના આપણા બીડા તૈયાર થયા છે અને કટ કર્યા એટલે એકદમ સરસ મજાનું પાત્ર દેખાઈ રહ્યું છે. હવે આપણે તેનો વઘાર કરી લઈશું. તો 1.5 પડી જેટલું આપણે સિંગ તેલ ઉમેરીશું. એની અંદર આપણે રાઈ, તલ, કટ કરેલા લીલા મરચાં, હિંગ બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે વઘારમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીશું અને સરસ રીતે ઉકળવા દઈશું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરીને બધું સરસ રીતે હલાવી લઈશું. આ રીતે વઘાર કરવાથી એકદમ સરસ વઘાર પાત્રામાં ભળી જશે અને જૂની પદ્ધતિ પ્રમાણે આ જ પ્રમાણેનો વઘાર તૈયાર કરવામાં આવતો હતો પાત્રામાં. તો આપણે પણ એ જ પ્રમાણેની રીત ફોલો કરી અને એ પ્રમાણેનો પાણી નાખીને વઘાર તૈયાર કર્યો છે. હવે આપણે ઉમેરેલા પાત્રાને આપણે સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો પાત્રા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને બધો વઘાર સરસ રીતે એકબીજામાં ભળી ગયો છે. હવે આપણે તેમાં 1 લીંબુનો રસ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પરફેક્ટ આપણા પાત્રા બનીને તૈયાર છે. તો તૈયાર છે ગુજરાતી ફરસાણ પાત્રા. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.